હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાદની સલામ. પ્રભુ તમને બધાને આશીર્વાદ આપો. ગણના 6, 24, 25 અને 26 આ પ્રમાણે કહે છે, યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનો મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા ઈશ્વર, આપણા પ્રભુ એ આશીર્વાદ આપનાર ઈશ્વર છે. અને પિત્તર તેમના પત્રમાં કે છે, તમે અને હું આશીર્વાદના બાળકો છો, માટે એકબીજાને આશીર્વાદ આપીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ઘણીવાર એવા સમયમાંથી તમે કે હું પસાર થતા હોય છે કે જ્યારે જે જાણે કે સારો નથી, બધું ચારે તરફ ખરાબ થઈ રહ્યું છે. જાણે આપણા શત્રુઓ આપણા પર વધારે હાવી છે, નુકસાન થઈ રહ્યું છે, આપણી સારી બાબતો ઢંકાઈ રહી છે, ઢાંકી દેવામાં આવી રહી છે, કે આપણા સારા કામોને આગળ વધવા દેવામાં આવતા નથી. કુટુંબમાં, સેવાઓમાં, કે જોબમાં, કે બિઝનેસમાં, કે વ્યક્તિગત અંગત જીવનમાં આવું બને છે. પરંતુ વાલા મિત્રો, તમે અને હું એ યાદ રાખીએ કે તમારી અને મારી સફળતાને કોઈ રોકી શકતો નથી. કદાચ થોડા સમય માટે એ પ્રમાણે બનેલું તમે કે હું જોઈ શકીએ, થોડી વારને માટે તમારા કે મારા એવા કહેવાતા શત્રુઓ કદાચ ખુશ થઈ શકે. કહેવાતા એટલા માટે કહું છું કેમ કે પ્રભુ આપણને ના કહે છે કે તમારા વેરીઓ પર પણ પ્રેમ કરો. અને કદાચ તમે ન ચાહે પણ તમને એમના માટે દુઃખ ઉત્પન્ન થતું હોય કે આ વ્યક્તિ, આ ભાઈ, આ બહેન મારું નુકસાન કરી રહ્યા છે. પણ તમે અને હું પ્રભુને ફોલો કરીએ અને આપણા સતાવનારા માટે પ્રાર્થના કરીએ અને તેમને આશીર્વાદ આપીએ. અને જે મુખ્ય વાત છે કે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. નેહમ્યા 2:20 જે આપણો આ માસનું વચન છે. હાલેલુયા. જ્યારે આકાશના ઈશ્વર આપણને ફતેહ આપશે તો એ કામને કોણ રોકી શકશે? હાલેલુયા. બીજી રીતે કહીએ તો જો યહોવા, જો દેવ આપણા પક્ષમાં છે તો તમારી અને મારી સામે કોણ? હાલેલુયા. માટે નિરાશ ના થઈ, દુઃખી ના થઈ અને બસ જે કામ પ્રભુએ તમને અને મને સોંપ્યું છે એને વિશ્વાસથી કરીએ. હાલેલુયા. જો પ્રભુ એ સરસ રીતે વચનમાં સમજાવે છે કે ખેતરમાં દાણા નાખવામાં આવ્યા, નહીં વાવનારે દાણા નાખ્યા, કેટલીક સારી જમીન પર પડ્યા, પથ્થરવાળી જમીન પર કાંટામાં પડ્યા, નહીં. અને તે બધું આપણે જાણીએ છીએ. અને ઘણી બધી વખત આવું બને છે. ઘણીવાર સેવકોને પણ આવી નિરાશાઓ આવે છે. ચારે તરફથી જાણે કે કાંટાઓ ઉગતા હોય એવું લાગે, નહીં. અને ઘણી બધી રીતે તેઓ પર્સનલી, અંગત રીતે એવું વિચારતા હોય કે હવે હું એકલી પડી ગઈ છું, કે હવે હું એકલો પડી ગયો છું. કુટુંબમાં એકલા પડી ગયા છો, ઘરમાં કમાનાર વ્યક્તિ તરીકે એકલા પડી ગયા છો, બાળકોનો સપોર્ટ રહ્યો નથી, અથવા મા બાપનો સપોર્ટ રહ્યો નથી, અથવા જે તે ભાઈ બહેન અથવા જે કંઈ આપણા મિત્ર મંડળ અથવા આપણા પર પ્રેમ કરનાર હવે આપણે સાથે રહ્યા નથી. ત્યારે ઘણીવાર એવી મોટી મુશ્કેલીઓમાં આપણે હેરાન થઈએ, દુઃખી થઈએ, નિરાશ થઈએ. પણ ભલા મિત્રો, ગભરાઈએ નહીં. પ્રભુ આપણી સાથે છે, આપણને કદી મૂકી દેતા નથી. હું તમને મારી અંગત સાક્ષી કહું કે 2013ની અંદર જે ઓપરેશન મારું થયું,
અને એ બહુ ભયંકર ઓપરેશન હતું, સ્ટોનનું જ હતું. પણ એ ઓપરેશન મારા માટે એની પહેલાં પણ અગાઉ લગભગ 3-4 ઓપરેશન સ્ટોનના થઈ ગયા હતા. અને આ ઓપરેશને મને બહુ વિતાડ્યું અને મને બહુ સમય સુધી ખાટલામાં સૂતેલો રહેવા દીધો. કોઈ ઇન્કમ નહીં, પ્રાઇવેટ જોબ, પપ્પા રિટાયર્ડ, માતા પ્રભુ મોંઘી ગયેલા, અને ઘણી બધી રીતે હું વિચારતો હતો કે પ્રભુ શું થશે, કેમનું થશે. એક તરફ મારા જે ડ્યુરો 2 વ્હીલર વેહિકલ લીધું હતું એના હપ્તા ચાલતા હતા, અને ખરેખર કષ્ટમય પરિસ્થિતિમાં હતો. એમાં ઉપરથી જે કોલેજમાં જોબ કરતો તે ફોન આવ્યો કે જો તમારી ફિટનેસ ના હોય તો તમે તમારું રેઝિગ્નેશન મોકલી આપો, કે જેથી કરીને અમે તમારી જગ્યાએ બીજા વ્યક્તિને લઈ શકીએ. બળતા પર જાડે પેટ્રોલ નાખવા જેવી વાત છે નહીં? અને દાજિયા પર દામ, એમ એ મારા પર એ ફોન હતો. છતાં પણ હું ગયો, મેં રિઝાઇન કર્યું. મારો જે ફોન મને આપ્યો હતો એ પણ મેં જમા કરાવી દીધો. હવે ફોન પણ મારી પાસે નહીં, કાર્ડ નહીં, રિચાર્જના પૈસા નહીં, અને બીજો ફોન હતો મારી પાસે પણ રિચાર્જ કરવાના પણ મારી પાસે વાંધા હતા. અને એવો સમયમાં એ સમય પ્રભુએ એવી રીતના પસાર કરાવ્યો કે ખરેખર હું તમને કહું છું કે પ્રભુ એ વ્યક્તિને પુષ્કળ આશીર્વાદ આપે જ્યાં હોય ત્યાં. આજે હું નથી જાણતો કે તેઓ ક્યાં હશે, પણ એક વ્યક્તિને પ્રભુ એવી ઊભી કરી હતી કે જેના દ્વારા મારા માટે એ સમયોની અંદર પ્રભુએ પોષણ મોકલ્યું. જેમ ઇબ્રાહિમ થાક્યો હતો અને તેમના લોકો થાક્યા હતા, લડાઈ કરીને ભૂખ લાગી હતી, તરસ્યા હતા, અને મિલ્કીસેદને પ્રભુ પોતે જાણે કે એ ત્યાં આગળ આવ્યા, એમ ઈશ્વર પોતે કોઈક રૂપમાં આવ્યા અને મને ખરેખર પ્રભુએ બેઠો રાખ્યો, પડવા દીધો નહીં. અને લગભગ 1.5-2 વર્ષ સુધી એ પરિસ્થિતિ રહી. જોબ ના મળે. હોટલ મેનેજમેન્ટ કોલેજ એક જ હતી, અને બીજી એક કોલેજ હતી એમાં પોસ્ટ ગ્રેજ્યુએશન જોઈએ. મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું ન હતું અને પ્રાર્થના કરતો હતો, અને મારા પર એક ફોન આવ્યો, અને એ પણ આર્ટ્સ કોલેજમાંથી, કે અહીંયા હોટલ મેનેજમેન્ટ શરૂ થાય છે અને અમને તમારી જરૂર છે. હાલેલુયા! આર્ટ્સ કોલેજની અંદર હોટેલ મેનેજમેન્ટના ક્લાસીસ શરૂ થયા, અને મારી પર સામેથી ફોન આવ્યો અને મને કહેવામાં આવ્યું કે અમને તમારી જરૂર છે. નો ઇન્ટરવ્યૂ, ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! આ આપણા ઈશ્વર છે વાલા મિત્રો. અને માટે બીએ નહીં, ગભરાય નહીં. હા, સમય બદલાય છે. હમણાંનો આ વર્ષની શરૂઆતથી એવી પરિસ્થિતિ છે. મેં 1-2 વ્યક્તિઓ સાથે શેર કર્યું કે બહુ ભારે સમય આ ફરી પાછો જાણે મેં જોયો ઘણા વર્ષો પછી. પણ ઘણા વર્ષો પછી મને એ બાબતો યાદ કરવાની તક પણ મળી છે કે પ્રભુએ આવા સમયમાં જ મને ઊભો રાખ્યો હતો. તો જે સમયમાં ઊભો રાખ્યો હતો તો એ જ પ્રભુ અત્યારે પણ મારી સાથે છે. આ સમયમાં પણ મને ઊભો રાખશે અને તમને પણ ઊભા રાખશે. હાલેલુયા! માટે ગભરાય નહીં, બીએ નહીં. સાંજના સમયે ફરી નવું બળ મેળવીએ. તમારી આંખના આંસુઓને લૂછી નાખો. બસ તમારા હાથોને આકાશ તરફ ઊંચા રાખજો. હાથ જોડીને પ્રભુની આગળ નમેલા રહેજો. અને એ પ્રભુ જેમને બધું જ શક્ય છે અને તમારા અને મારા બોલવા પહેલાં બધું જાણે છે, એ તમારા અને મારા માટે સારું કર્યા વગર પોતાનો હાથ પાછો રાખશે નહીં. પ્રેઝ ધ લોર્ડ! આ એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ.
ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના અંત ભાગમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા છો અને પ્રભુ દિવસ દરમિયાન અમારું રક્ષણ કર્યું અને સાથે પ્રભુ અમારી સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પૂરી પાડી. અને ખાસ પ્રભુ જે બાબતો અમારા માટે શક્ય નથી એ આજના દિવસમાં એ બાબતોને પ્રભુ તમે તમારા દૂતો દ્વારા મોકલી છે, પૂરી પાડી છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અને જ્યાં જ્યાં પ્રભુ રૂકાવટો હતી પ્રભુ, ત્યાં પ્રભુ તમે એ માર્ગોને ખોલ્યા છે. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે જાણીએ છીએ કે તમે એવા ઈશ્વર છો, તમે એવા એકલા જ ઈશ્વર છો કે જે કદી બદલાતા નથી, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી, જે પહેલેથી જ છે, જે આલ્ફા ને ઓમેગા છે, જે અનાદિકાળથી અનંતકાળ સુધી ઈશ્વર છે અને જેમણે ભૂતકાળમાં જેમણે સહાય અને મદદ કરી છે એ જ પ્રભુ અત્યારે અમારી મધ્યે છે અને અમને બધાને પ્રભુ સહાય અને મદદ કરનાર છે. હા પ્રભુ, ના પ્રભુ, જે લોકો એવા છે આ સંગતમાં, તમે જાણો છો પ્રભુ, તમે બધાને ઓળખો છો અને પ્રભુ અમારા જેવા સર્વ સેવક સેવિકાઓને પણ તમે જાણો છો કે જેઓ કઈ કઈ પ્રકારની મુશ્કેલીઓમાં છે પ્રભુ. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આ સમય, આ પડે, આ મિનિટે પ્રભુ ફરી એકવાર અમે બધા જ, જેમ તમે મરનારની બહેનને કહ્યું કે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે, એમ પ્રભુ અમે સગળ અમારા વિશ્વાસ પ્રમાણે અમારા બિછાનામાં જતા પહેલા આજે તમારો મહિમા જોઈએ પ્રભુ, એવું તમે થવા દેજો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ તમને ઓળખતા નથી તેઓને તમારી ઓળખાણ મળે પ્રભુ. હા, દરેક ઘૂંટણ અમે, દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. અને પ્રભુ જેઓ માંદા છે પ્રભુ, બિછાના પર છે પ્રભુ, અગમ્ય રોગ તેમને પરેશાન કરી રહ્યો છે અને પ્રભુ કેન્સર ને ટીબી અને લકવા અને પ્રભુ ફ્રેક્ચર અને પ્રભુ જાત જાતના તાવ ને હૃદય રોગના હુમલા દ્વારા પ્રભુ તેઓ હેરાન થઈ રહ્યા છે પ્રભુ. ઘણા એવા રોગો છે જે ટ્રીટમેન્ટ લાંબી ચાલે છે, એને માટે ઘણી બધી જરૂરિયાતો છે પ્રભુ. નાણાંના ટેસ્ટ માટે પ્રભુ, દવા માટે પ્રભુ પિતા, ખોરાક માટે પ્રભુ, દવાખાનાના ફીને માટે પ્રભુ પિતા, દવા ખરીદવાના માટે. ત્યારે પ્રભુ એવા સર્વ લોકો પર તમારી કૃપા થવા દો. એમને પ્રભુ એવી બધી જ બીમારીઓમાંથી છુટકારો આપો કે પ્રભુ નકામા ખર્ચથી પ્રભુ તેઓ બચી જાય અને પ્રભુ તમે આપેલા નાણાંનો આશીર્વાદ પ્રભુ તેવા ઘરમાં, કુટુંબમાં અને પ્રભુ તમારા માટે પ્રભુ ઉપયોગમાં પ્રભુ તેઓ લઈ શકે પ્રભુ. દરેક માદાઓ પ્રભુ અત્યારે સાજા થાય તમારા પવિત્ર નામમાં એવી પ્રાર્થના કરી. તમામ પ્રકારના લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો, પતિ પત્નીના લડાઈ ઝઘડા, બધું જ પ્રભુ તમે હંમેશાને માટે દૂર કરજો. તમારી શાંતિ સ્થાપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, તમારા લોકો તમારામાં આનંદ કરે અને હવે પછી તેઓનું મુખ ઉદાસ ન રહે એવું તમે થવા દેજો પ્રભુ. જેમને વિદેશ જવું છે પ્રભુ, તમે તેમને વિદેશ દોરી જજો પ્રભુ પિતા. વિદેશના માર્ગો પ્રભુ તમે તેમના ખુલ્લા કરજો પ્રભુ પિતા. અને ખાસ પરમેશ્વર પિતા, જે કઈ અડચણો છે પ્રભુ તેમના વિદેશ જવાના અંદર પ્રભુ, એ અડચણો તમે દૂર કરજો પ્રભુ. અને પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પણ દૂર કરજો. આઈએલટીએસના બેન્ડ અપાવજો. જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો પ્રભુ. જે વિદેશોમાં પગાર વધારા માટે, દેશ વિદેશમાં પગાર વધારા માટે પ્રભુ પિતા, પ્રમોશન માટે, જોબ મેળવવા માટે જે કંઈ પ્રભુ એ પરીક્ષાઓ છે એમાં તમે તેમને પાસ કરજો. નોકરીનો આશીર્વાદ આપજો. તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. બિઝનેસને આશીર્વાદિત કરજો. અને વિશેષ પ્રભુ
જેમને લગ્નના આશીર્વાદના રિઝલ્ટ છે લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતાજી. તમારા 10મા અને 12માના જે પ્રભુ તમારા બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમને સારા માર્ક્સ તમે પાસ કરાવજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા દાણા, કડવા નામો નીકળી જાય એવું તમે થવા દો. તમારા સેવક અને સેવિકાનો એ મકાન વેચાય, પ્લોટ વેચાય, રોકાયેલા તેમને નાણાં મળે પ્રભુ પિતા, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ સાથે રહેજો પ્રભુ, અને દરેક ઘરની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. અમારી પણ પ્રભુ તમે સેવાકીય સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. જે અમારા કામ અટકેલા છે પ્રભુ એને તમે આશીર્વાદિત સાથ કરજો, અને પ્રભુ તે સફળ થાય એવું થજો. રોકાયેલા કામો પ્રભુ સફળ થાય. છેલ્લી બાબત જે તમારી પાસે માંગી છે એ પણ જોઈ શકીએ. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પ્રભુ અમે પ્રાપ્ત કરીએ પ્રભુ પિતા. જે કંઈ અમારી ભૂલો દ્વારા ગુમાવ્યું છે પ્રભુ એમાં પણ તમે અમને તમારી કૃપામાં રાખજો. અને વિશેષ કરીને પ્રભુ સાંજના સમય દરેકને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. રાત્રેમાં મીઠી નિંદ્રા આપજો. પાપોની ક્ષમા આપજો પ્રભુ પિતા. અને ફરીને એકવાર સવારમાં તમારું ભજન કંટ્રોલી લાવજો એવું માગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.